તો સોમનાથ ભાવનગર હાઈવે ફરી એકવાર વિવાદમાં સપડાયો છે। ત્યારે ઉનાના કેસરિયા ગામ નજીક પુલ ઉપરનો હાઈવે ફરીથી બેસી ગયો હતો। ત્યારે સોમનાથ ભાવનગર હાઈવે વારંવાર બેસવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે સ્થાનિકો દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરી હતી, પરંતુ ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરના કારણે આ નેશનલ હાઈવેની ફરીથી આ સ્થિતિનું નિર્માણ થયું છે। તો ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ પણ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે। તેમ છતાં આજ દિન સુધી પરિણામ શૂન્ય આવ્યું છે। ત્યારે કરોડોના ખર્ચે નિર્માણ પામી રહેલ નેશનલ હાઈવેમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। ત્યારે હાઈવેનું કામ 2016માં શરૂ થયું હતું અને 2021માં પૂર્ણ કરવાનું હતું, પરંતુ આજ દિન સુધી આ નેશનલ હાઈવેનું કામ અધૂરું રહ્યું છે। ત્યારે કેસરિયા ગામ પરનો પુલ હજી હમણાં જ નિર્માણ પામ્યો છે। એના 7 મહિનામાં જ ફરી એકવાર તે બેસી ગયો છે। ત્યારે સોમનાથથી ઉના સુધીમાં ક્યાંક રોડ ફાટવાની ઘટના તો ક્યાંક રોડ બેસી જવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે।